મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર વિભાગ નંબર 1 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર, હવે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ અગાઉ આપણે આ વિભાગની અંદર ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કર્યો છે કે વાણિજ્ય પત્ર લખતી વખતે એના જે ભાગો છે અને એમાં નિયમિત પ્રમાણે લખવામાં આવતા ભાગો છે અને પ્રસંગોપાત લખવામાં આવતા ભાગો છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન અને વિષય જે છે એની અંદર ચેપ્ટર નંબર 5 એટલે કે પૂછપરછ અને તેના પ્રત્યુત્તર આપતા પત્રો અંગે છે. બરાબર. હવે આપણો પ્રશ્ન એ થાય કે પૂછપરછના પત્રો એટલે શું? બરાબર. અત્યાર સુધી આપણે ભણી ગયા કે પત્રો લખતી વખતે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબતો આપણે સમાવવાની છે, ક્યારે જરૂર પડે ત્યારે સમાવવાની છે અને ક્યારે જરૂર નથી હોતી તો એને સમાવવાની જરૂર નથી, આનો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરની અંદર ખરેખર પત્રો કેવી રીતે લખવામાં આવે છે એની વાત કરવાની છે. પણ અહીંયા જે લખાતા પત્રો છે એ માત્ર ને માત્ર વાણિજ્યના હેતુથી લખવાના છે. બરાબર. એટલા માટે થઈને આપણે આ જે ચેપ્ટર છે એને પૂછપરછના પત્રો, બરાબર, એવું કંઈ હેડિંગ છે, અને તેના પ્રત્યુત્તરો. બરાબર. આ ચેપ્ટર છે બે ભાગમાં વહેંચેલું છે, પૂછપરછના પત્રોની અંદર અને એના પ્રત્યુત્તરના પત્રોની અંદર. હવે આપણો પ્રશ્ન પહેલો એ થાય કે પૂછપરછના પત્રો એટલે શું? બરાબર. તો સામાન્ય રીતે પૂછપરછ આપણે કોઈ પણ નાની મોટી વસ્તુ ખરીદવા માટે કોઈ દુકાનમાં જઈએ, કોઈ મોલમાં જઈએ તો ત્યાં આપણે વસ્તુ અંગે પૂછપરછ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે કોઈ વસ્તુ ખરીદવી હોય, આપણે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા હોય છે, કોઈ વાહનો ખરીદવા હોય છે કે નાની મોટી જરૂરિયાત મુજબની જે પણ વસ્તુ આપણે ક્યાંક બજારમાંથી કે દુકાનદાર પાસેથી, વેપારી પાસેથી ખરીદતા હોઈએ ત્યારે એ અંગે આપણે પૂછપરછ કરતા હોઈએ. શું એના ફીચર્સ શું છે, એની ગેરંટી શું છે, વોરંટી શું છે, એની કિંમત શું છે, ભાવ એનો શું છે, વગેરે વગેરે અંગે આપણે માહિતી મેળવી અને પછી એ ખરીદવા અંગેનો નિર્ણય બનાવતો હોઈએ છીએ. તો એના અંગે આ આખો જે ચેપ્ટર છે એના અંગે છે ચેપ્ટર નંબર 5 છે વિભાગ 1ની અંદર, એટલે કે પ્રકરણ નંબર 5. આ પ્રકરણનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. બરાબર. પ્રત્યુત્તરો એટલે કે પૂછપરછ કરે છે, એની સામેનો જવાબ આપવામાં આવે છે એની વાત છે. બરાબર. હવે સૌપ્રથમ પહેલાં આપણે વાત કરીએ પ્રમાણે કે આપણને એમ પ્રશ્ન થાય કે પૂછપરછ એટલે શું? બરાબર. તો અહીંયા પૂછપરછના પત્રો અંગે અર્થ લખ્યો છે આપણે, ગ્રાહક કે વેપારી જથ્થાબંધ તેમજ વિશાળ શ્રેણીમાં. બરાબર. ગ્રાહક કે વેપારી જે છે આપણે સામાન્ય જોઈએ તો જે પણ વેપારી હોય છે, બરાબર, એ અન્ય કોઈ મોટા વેપારી પાસેથી, બરાબર, અથવા તો ઉત્પાદક પાસેથી માલ સામાન કે વસ્તુ ખરીદતો હોય છે. બરાબર. અહીંયા એક વેપારી છે, અન્ય કોઈ વેપારી પાસેથી, ઉત્પાદક પાસેથી વસ્તુ વેચતો હોય છે. આ વેપારી ધારો કે જથ્થાબંધ વેપારી હોય કે ઉત્પાદન હોય. હવે આ જે વેપારી છે એ છૂટક વેપાર કરવા માટે કે જથ્થાબંધ વેપાર કરવા માટે થઈ અને ઉત્પાદક પાસે કે અન્ય વેપારી પાસેથી માલ સામાન ખરીદતો હોય છે. હવે આ જે છે એના માટે ગ્રાહક પણ કહેવાય. બરાબર. અને જો એ જથ્થાબંધ વેપાર કરતો હોય તો એના માટે વેપારી પણ કહેવાય. તો વેપારી વચ્ચે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે શેના માટે? કે કોઈ પણ વસ્તુ ખરીદવી છે, એના માટે પૂછપરછ કરવી છે. એની કિંમત શું છે, એ વસ્તુનો જથ્થો કેવો છે, એનો પ્રકાર કેવો છે, એનો ભાવ શું છે, બરાબર, વગેરે અંગે પૂછપરછ કરવા માટે એક વેપારી બીજા વેપારીને જે પત્ર લખે છે એ સામે વેપારી પણ હોઈ શકે કે ઉત્પાદક પણ હોઈ શકે. બરાબર. એને જે પત્ર વ્યવહાર કરવામાં આવે એને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. વિશાળ શ્રેણીમાં માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા કે ઉત્પાદક પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછપરછ કરતો પત્ર લખે છે. આ પ્રકારની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લખાતા પત્રને પૂછપરછના પત્રો કહે છે. બરાબર. એક વેપારી છે કે ગ્રાહક છે, અન્ય વેપારી અથવા તો ઉત્પાદક પાસે એની જરૂરિયાત પ્રમાણે વસ્તુ ખરીદવા માટે એના ભાવ, એની ગુણવત્તા, એની વેચાણ અંગેની શરતો વગેરે માહિતી માંગવા માટે થઈ અને જે પત્ર લખે છે એના પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે પ્રશ્ન એ થાય કે પૂછપરછના પત્રો આપણે લખવા છે તો આ પૂછપરછના પત્રો લખતી વખતે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે? જ્યારે આપણે એકચ્યુઅલમાં આ પત્ર લખશું, બરાબર, કે તો એ વખતે આપણે જોવાનું છે કે આ પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો છે, બરાબર, કે જે લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ધ્યાનમાં રાખવા લાયક બાબતો તો એક પછી એક જોઈએ કે કઈ બાબતો છે કે જે આપણે પૂછપરછના પત્રો લખીએ ત્યારે વિશેષ સ્વરૂપે એના પર ધ્યાન આપવું જરૂરી છે. બરાબર. પહેલી બાબતની ચર્ચા કરીએ તો પૂછપરછના પત્રની શરૂઆતમાં
પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકેનો પરિચય આપે છે. બરાબર, પોતે એક વ્યાપારી પેઢી છે એ તરીકેનો પરિચય સૌપ્રથમ પહેલાં આપે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ તો સામાન્ય રીતે કોઈ વ્યાપારી હોય છે કે ગ્રાહક છે, કોઈ ફર્નિચરનું ઉત્પાદન કરતી કે ફર્નિચરનું વેચાણ કરતી કોઈ પેઢી છે. બરાબર, ફર્નિચરનું ઉત્પાદન કરતું કે વેચાણ કરતું કોઈ વ્યાપારી છે. બરાબર, ફર્નિચરનો માત્ર વેપાર કરે છે. આ વ્યક્તિ કોઈ ફર્નિચરના ઉત્પાદક પાસે અથવા તો જથ્થાબંધ જે વેપારી હોય એની પાસે ફર્નિચરના સાધનો ખરીદવા માગે છે. બરાબર, તો જે વ્યક્તિ ફર્નિચરના સાધનો જે ઉત્પાદક પાસેથી કે જથ્થાબંધ વ્યાપારી પાસેથી ખરીદવા માંગતો હોય એ વેપારી પહેલાં સૌપ્રથમ એનો પોતાનો પરિચય આપશે. બરાબર, કે હું શહેરના આ જે તે વિસ્તારની અંદર ફર્નિચરનું વેચાણ કરતો એક પ્રતિષ્ઠિત વ્યાપારી છું. હવે એ અંગે આપણે શરૂઆત કરવાની છે પત્રની અંદર પ્રથમ પહેલાં. બરાબર, જ્યારે વ્યાપારી પત્ર લખશે કે હું આ શહેરની અંદર આ વિસ્તારમાં ફર્નિચરના વેચાણનો સ્વતંત્ર વ્યવસાય ચલાવું છું અથવા તો સ્વતંત્ર ધંધો ચલાવું છું. બરાબર, એ ત્યાંથી આપણે શરૂઆત પત્રની કરવાની છે. એટલે પહેલી બાબત એ છે કે પેઢી તરીકેનો પરિચય આપવાનો છે. બરાબર, કે છેલ્લા 5 વર્ષથી છેલ્લા 10 વર્ષથી હું શહેરના આ વિસ્તારની અંદર ફર્નિચરના વિવિધ પ્રકારના સાધનો એના જે ઉત્પાદનો છે એ હું બજારની અંદર વેચતો આવું છું. બરાબર, ટૂંકો પરિચય છે આપણો. ત્યાર પછી મુદ્દા નંબર 2ની અંદર પરિચય થઈ જાય પછી આપણે આગળ લખવાનું છે કે પૂછપરછના પત્રનું અનુસંધાન, એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં. હવે આપણે જે પત્ર લખી રહ્યા છે, બરાબર, કોઈ એક વ્યાપારી છે ફર્નિચરના સાધનો ખરીદવા માટે વ્યાપારી છે એ ઉત્પાદકને પત્ર લખે છે, તો આની માહિતી ક્યાંથી મળે એને? બરાબર, તો આપણે એમ થાય કે ફર્નિચરના વિવિધ સાધનો છે એની માહિતી ક્યાંથી મળે? તો 2 વસ્તુ હોઈ શકે કે વ્યાપારી છે એનો કોઈ મિત્ર વ્યાપારી બીજો હોય એ ત્યાંથી વસ્તુ ખરીદતો. બરાબર, એમ કે આ ઉત્પાદકની કે આ જે ફેક્ટરી છે એના જે પણ ઉત્પાદનો છે ખૂબ સારા છે. બરાબર, એનાથી પ્રોત્સાહિત થઈને આપણે પત્ર લખીએ. કાં તો પછી આપણે વર્તમાનપત્રોમાં જાહેરાતમાં આપણે સમાચાર વાંચીને જોઈએ કે ભાઈ આ કંપનીની જાહેરાતો આવે છે તો આ કંપનીના ઉત્પાદનો ખૂબ સારા હશે. એ સિવાય જે પણ પ્રકારે જે ઉત્પાદક સારું કામ કરતું હોય કે સારા ઉત્પાદનો બનાવતો હોય એની આપણને ડિરેક્ટરી મળે છે. બરાબર, એટલે એની નામાવલી મળે છે. નામાવલીમાં જોઈ અને આપણે કહીએ કે આ વ્યાપારી ખૂબ સારો છે, એની પાસેથી આપણે વ્યાપારી પાસેથી વસ્તુ ખરીદી શકીએ. બરાબર, તો આપણે જણાવવાનું છે છાપામાં જાહેરાત હોય તો કહી શકીએ કે વર્તમાનપત્રમાં આપના ઉત્પાદનો અંગે જાહેરાત જોઈ અને આ પત્રો લખવા માટે પ્રેરણા મળી છે. આવો વાક્યો આપણે મૂકવાના છે. બરાબર, તો એની અંદર જાહેરાતો અનુસંધાનમાં વ્યાપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાય છે તે દર્શાવવાનું છે. આપણે પત્ર લખીશું અને પછી કેવી રીતે લખાય છે એ. પછી આગળ નંબર 3ની અંદર પૂછપરછ કરવાના ઉદ્દેશથી સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર, શા માટે તમે પત્ર લખી રહ્યા છો કે કયા ઉદ્દેશથી તમે પત્ર લખી રહ્યા છો એના માટે. હવે ફર્નિચરનો વ્યાપારી છે, બરાબર, શહેરની અંદર દુકાન હોય અને ફર્નિચરનો વ્યાપારી હોય. હવે એ ફર્નિચરના વિવિધ પ્રકારના સાધનો છે કદાચ ન બનાવતો હોય તો અન્ય પાસે ખરીદવાની જરૂર છે નહીં, પણ જો ન બનાવતો હોય તો એને અન્ય ઉત્પાદક પાસેથી ખરીદવાની જરૂર પડે છે. બરાબર, તો એનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ ખરેખર વ્યાપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી માલ સામાન ખરીદવાનો એનો ઉદ્દેશ છે. બરાબર, તો જો ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. પૂછપરછ કરવાનો હેતુ, આ પૂછપરછ કરતો પત્ર લખવાનો હેતુ શું છે એની વાત કરવી જોઈએ. માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનું છે તે જણાવવું જોઈએ. બરાબર, એમાં લખવાનું કે તમે તમારા જે પણ ઉત્પાદનો છે એ ઉત્પાદનો અંગેની જાહેરાત મેં ટીવીમાં કે ન્યૂઝપેપરની અંદર જોઈ હતી અને એ જોઈ અને મને આ પત્ર લખવાની પ્રેરણા મળે છે. મારે તમારી પાસેથી તમે જે વેચો છો કે તમે જે ઉત્પાદન કરી રહેલા જે પણ ફર્નિચરના સાધનો છે કે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ મારે તમારી પાસેથી ખરીદવાની ઈચ્છા ધરાવું છું. બરાબર, આવું તમારે વિશેષ લખવાનું છે. ત્યાર પછી આગળ 4થા નંબરની અંદર જે વસ્તુ મેળવવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. બરાબર, વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેના પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. બરાબર, અહીંયા ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી ફર્નિચરનો વ્યાપારી હોય એને કોઈ એક સાઇઝના કે નમૂનાના ફર્નિચરની અંદર ટેબલ આવતું હોય છે, ફર્નિચરની અંદર ખુરશીઓ આવતી હોય છે. બરાબર, એ સિવાય ફર્નિચરની ઘણી બધી ઉત્પાદનો આવતા હોય છે. બરાબર, વિવિધ પ્રકારના સાધનો છે એમાં લખવું પડે કે મારે આ સાઇઝના કે આ પ્રકારના ટેબલ મારે ખરીદવા છે, આ પ્રકારના આ સાઇઝના ખુરશીઓ મારે ખરીદવી છે. બરાબર, વગેરે જે વિગતો છે એ તમે અહીંયા લખી શકો છો. બરાબર, તમારે લખવાની કે મારે આટલા ઉત્પાદનો ખરીદવા છે. બરાબર, એની વિગત અહીંયા લખવાની છે. એટલે પૂરું વર્ણન કરવાનું છે. બરાબર, કયા પ્રકારના કયા લાકડાના કયા પ્રકારના ટેબલ છે, બરાબર, કયા પ્રકારની જે ખુરશીઓ આવે છે એની વાત કરવાની છે.
જે તમે ખરીદવા માગો છો એની વાત છે. તેના પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાઓનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. અને એ ઉપરાંત એમાં કઈ બીજી વસ્તુઓ છે બરાબર કે જે આ જે વસ્તુ આપણે ખરીદવા જઈ રહ્યા છીએ એ અમુક વિશિષ્ટ હોય જેથી ગ્રાહકને પસંદ આવે. એના પછી આગળ 5મા મુદ્દાની અંદર ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ. બરાબર, જે પણ વસ્તુ તમે ખરીદવા માંગો છો એમાં કહેવાનું કે ધારો કે હું 50 નંગ લાકડાના ટેબલ ખરીદવા માગું છું. બરાબર, તો મારે 50 નંગ લાકડાના ટેબલ ખરીદવા છે તો એક લાકડાના ટેબલની કિંમત શું છે, એનું ભાવપત્રક શું છે, એના પ્રકાર પ્રમાણે. બરાબર, એ આપણે માંગવાનું છે. પછી સૂચિપત્રક એટલે કેટલોગ. સૂચિપત્રકની અંદર સામાન્ય રીતે ઉત્પાદક જે હોય એ એના ઉત્પાદનોની જે પણ વિશેષતા હોય એ દર્શાવતું હોય છે. બરાબર, એની ગુણવત્તા શું છે, એની ખૂબીઓ શું છે, એનો ભાવ શું છે વગેરે વસ્તુ. અને ભાવતાલ અને શરતો દર્શાવતું પત્રક મોકલવા વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન, ક્યારેક એવું બને કે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો આપણે નમૂનારૂપ સામાન મોકલી દે. કોઈ કાપડ જોઈતું હોય, બરાબર, કોઈ નાની મોટી વસ્તુઓ જોઈતી હોય તો આપણે નમૂનારૂપ સામાન મોકલી આપે કે જો આ પ્રકારની બધી આઇટમો અમારી આવશે, કે બધા ઉત્પાદનો અમારા આ પ્રકારના આવશે. બરાબર, નમૂનો પણ મોકલી શકે. અથવા વસ્તુના સંચાલક વિશે પ્રત્યેક નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. બરાબર, કદાચ એવું થાય ખૂબ મોંઘી વસ્તુ હોય તો એનો નમૂનો મોકલવો કદાચ શક્ય ન હોય તો એવા સમયે જે કંપનીનો નિદર્શન કરવાવાળા માણસ હોય એ વસ્તુ સાથે કે પછી બોલાવવામાં આવે વેપારીને કે તમારે આ પ્રકારની વસ્તુ જોઈ હોય. સામાન્ય રીતે આપણે શબ્દ વાપરીએ છીએ ડેમો શબ્દ. બરાબર, તો એમાં શું હોય કે જે પણ વેપારી કોઈ વસ્તુ ખરીદવા કે વેચવા માંગતો હોય એને બોલાવે અને પછી એની પાસે જે પણ વસ્તુ હોય એ ખૂબ મોંઘી હોય કે પ્રમાણમાં મોટી હોય એ નમૂના તરીકે મોકલી આપવા જેવું હોય નહીં. એ બધી વસ્તુઓ છે એ અંગે માહિતી મેળવવા માટે, રૂબરૂ માહિતી મેળવવા માટે, બરાબર, નિદર્શન કરીને આવીને જોવે ભાઈ આ પ્રકારની વસ્તુ છે. ધારો કે આપણે કોઈ કાર ખરીદવાની હોય તો આપણે કાર કે મોટી ટ્રક ખરીદવાની હોય તો એ અંગે આપણે એની વિગતવાર એનો નમૂનો કેવો છે, કઈ વસ્તુ છે, કેવા ફીચર્સ છે એ જાણવા આપણે એના શોરૂમમાં જઈએ છીએ. બરાબર, તો એવી જ રીતે કોઈ પણ વ્યાપારની જે વસ્તુ ખરીદવી છે એવું લાગે કે વસ્તુ ખૂબ મોંઘી છે અને એનું પર્સનલ આપણે વ્યક્તિગત રીતે જોવી છે એને. બરાબર, તો એ પણ આપણે વિનંતી કરવાની કે મારે જોવા માટે કે વસ્તુની ચકાસણી માટે થઈ અને મારે તમારી પાસે આવવું છે. બરાબર, નિર્દેશન માટે આવવું છે તો એ પણ વિશેષ હોય એ પણ લખવાનું છે. આગળ જોઈએ નંબર 6ની અંદર પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. બરાબર, હવે જ્યારે આપણે પૂછપરછ કરતા હોય તો જે પણ માલસામાન આપણે ખરીદવો છે, ફર્નિચરના ઉત્પાદનો ખરીદવા છે, ઇલેક્ટ્રોનિકના ઉત્પાદનો ખરીદવા છે, કોઈ સ્ટેશનરીના ઉત્પાદનો ખરીદવા છે તો એ અંગે આપણે પૂછપરછ કરવાની છે. બરાબર, એની કિંમત શું છે, એનો ભાવ શું છે એ અંગે આપણે પૂછપરછ કરવાની છે. આ ઉપરાંત માલસામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે. બરાબર, કોઈ એક ટેબલ હોય તેની કિંમત કેટલી છે, 1000 રૂપિયા, 1200, 1500 રૂપિયા એક ફિક્સ ટેબલની કિંમત હોય. ખુરશી છે તેની કિંમત શું છે, ઇલેક્ટ્રોનિક સાધનની અંદર વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટેલિવિઝન છે, આ બધી વસ્તુની કિંમત એક નિશ્ચિત હોય. બરાબર, તો જ્યારે વેચાણ કરતા જે છે એ જે કિંમત એ વેચવા માંગતો હોય એ કિંમત ગ્રાહકને જણાવશે. કહેશે કે આ કિંમત મારે પરવડે છે, આ કિંમત હું તમને વેચવા માટે તૈયાર છું. અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ. બરાબર, પરિવહન ખર્ચ જેને કહેવામાં આવે છે. એટલે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં. બરાબર, ઉત્પાદક પાસે વસ્તુ બનેલી એના ગોડાઉનમાં પડેલી હોય. હવે જ્યારે વેપારીનો ઓર્ડર આપે, ગ્રાહક ઓર્ડર આપે એ પ્રમાણે વસ્તુ જે છે એ ઉત્પાદક માલ સામાન પરિવહનના માધ્યમ દ્વારા એને મોકલી આપે છે. બરાબર, તો એનો ખર્ચો કોણ લેશે? કદાચ એવું બને કે જો મોટો વેપારી હોય તો એનું પોતાનું ટ્રાન્સપોર્ટ હોય અને પોતે જ બધી વસ્તુ મોકલી આપતો હોય. બરાબર, તેનો ખર્ચો લેવામાં આવતો નથી. ક્યારેક એવું બને કે બંને વચ્ચે અડધો અડધો ખર્ચો વહેંચી લેવામાં આવે છે. બરાબર, ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચ કહેવાય એ બંને વચ્ચે વહેંચી લેવામાં આવતો હોય છે. પછી પેકિંગ ખર્ચ. બરાબર, એટલે તમે જે વસ્તુ ખરીદવા માંગો છો એમાં તમે તમારી જાતે અમુક વિશિષ્ટ પ્રકારના પેકિંગ કરવા માંગો છો. બરાબર, તો એનો ખર્ચ શું કંપની પોતે ઉઠાવશે, ઉત્પાદક પોતે ઉઠાવશે કે વ્યાપારી ઉઠાવવો પડશે, એની સ્પષ્ટતા તમારે કરવાની છે. પછી વેચાણ વેરો. બરાબર, એક રાજ્યમાંથી બીજા રાજ્યને વેચાણ વેરો લાગતો હોય છે. બરાબર, સામાન્ય રીતે વેચાણની પ્રવૃત્તિ હોય ત્યાં વેચાણ વેરો લાગતો હોય છે. અત્યારે હાલની અંદર જીએસટી જેવો દર છે એ લાગતો હોય છે. બરાબર, તો એનો દર કોણ ભોગવશે એની વાત છે. અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગેની પણ પૂછપરછ કરવી જોઈએ. અન્ય કોઈ પણ વેરાઓ જે છે જે ગવર્મેન્ટ દ્વારા લાદવામાં આવતા હોય એ વેરા કોણ ભરશે? બરાબર, વેપારી ભરશે કે ઉત્પાદક ભરશે? બરાબર, એ અંગે સ્પષ્ટતા કરવાની. આગળ 7મો ન્યૂનતમ ભાવ એટલે કે ઓછામાં ઓછો ભાવ અને મહત્તમ વળતર એટલે કે વધુમાં વધુ વળતર. બરાબર, સામાન્ય તમે જોવા જાઓ તો વેપારી છે એ એમ કે ભાઈ 10,000 રૂપિયાની ખરીદી કરો તો એના પર તમને 10% તરીકે વટાવો આપવામાં આવશે. બરાબર, અને 10% તરીકે વિચાર કરો એટલે અહીંયા સીધા 1,000 રૂપિયા ઓછા થઈ જાય અને વસ્તુની કિંમત કેટલી રહે? 9,000 રૂપિયા રહે.
બરાબર. તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદતા હો તો શું વેપારી દ્વારા વટાવ આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ જેને કહીએ છીએ, બરાબર. ડિસ્કાઉન્ટ અને કિંમત પણ ઓછી હોય અને સાથે ડિસ્કાઉન્ટ પણ આપતો હોય, એ સારી વસ્તુ છે. મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય છે, બરાબર. કે જો તમે કિંમતમાં થોડો ફેરફાર કરશો અને વિશેષ સ્વરૂપે જો તમે અમને વટાવ આપશો તો અમે તમારી પાસે જે ઓર્ડર લઈએ છીએ એનું પ્રમાણ કે જથ્થો અમે વધારી દઈશું, બરાબર. સામાન્ય રીતે આપણે કહેતા હોય કે હું તમારી પાસે 10,000નો સામાન ખરીદીશ, પણ હું એમ કહું કે ના 10,000નો નહીં, પણ તમારી પાસે 50,000નો સામાન ખરીદીશ જો તમે મને વધુ ડિસ્કાઉન્ટ આપો તો, બરાબર. કે ઓછી કિંમતે મને વસ્તુ આપો તો તમારી પાસેથી 10,000ના બદલે 50,000 રૂપિયાનો સામાન ખરીદી લઈશ, બરાબર. આ પ્રકારની તમારી વસ્તુની ચર્ચા અહીંયા કરવાની છે કે જો વધુ ડિસ્કાઉન્ટ અને ઓછું જે કિંમત છે એ હોય તો હું મોટા પ્રમાણની અંદર ઓર્ડર આપીશ. આગળ 8મા મુદ્દાની અંદર માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીતો, બરાબર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે કોઈ વેપારી છે કે ગ્રાહક છે એ અન્ય કોઈ વ્યાપારી કે ઉત્પાદક પાસેથી એટલે કે વેચાણકર્તા પાસેથી વસ્તુ ખરીદતો હોય, બરાબર, ત્યારે ખરીદીની સામે તમારે નાણાં ચૂકવવા પડે છે. હવે આ નાણાં ચૂકવવાની પદ્ધતિ તમારે જણાવવાની છે. સામાન્ય રીતે નાણાં ચૂકવણી હોય તો આપણે નાણાં ચૂકવણી રોકડમાં કરીએ છીએ, બરાબર. પછી રોકડમાં ના કરીએ તો વેપારી મોટાભાગે શું કરે, ચેકથી નાણાં ચૂકવતા હોય છે, બરાબર. એક બેંકનો લખેલો ચેક હોય એ આપી દે વેપારીને, એના ખાતામાં જમા કરાવે, એટલે એના ખાતામાં જમા કરાવે એટલે પૈસા પણ ખાતામાં જમા થઈ જતા હોય છે. પછી આપણે ડ્રાફ્ટનો ખ્યાલ છે, બરાબર. ડ્રાફ્ટ એના નામનો ડ્રાફ્ટ બની જાય અને ખાતામાં મૂકે એટલે ખાતામાં પૈસા જમા થઈ જાય છે. અને એ ઉપરાંત અત્યારે પ્લાસ્ટિક મની પણ આવી ગઈ છે, ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. એ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી પણ પેમેન્ટ કરી શકાય છે, બરાબર. તો જે પ્રમાણે પેમેન્ટ કરવાનું કહેવાનું કે અમે તમને રોકડે નાણાં ચૂકવીશું, ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવીશું, ચેકથી ચૂકવીશું કે ઓનલાઈન માધ્યમથી ચૂકવીશું, એ વિશેની ચર્ચા કરવાની છે. તો માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીતો વિશે એટલે કે નાણાં રોકડા, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે અને આપણે પૂછપરછ કરી લેવાની. જે પણ વ્યાપારી જે પ્રમાણે નાણાં સ્વીકારતો હોય એ પ્રમાણે આપણે વેપારીને નાણાં આપીશું. એના પછી આગળ વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે, બરાબર. સમયસર માલસામાન મળવો ખૂબ જરૂરી છે, બરાબર. ઉદાહરણ તરીકે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન શરૂ થાય એ પહેલાં રેનકોટ અને છત્રી જે છે એ વેપારીઓ ઉત્પાદક પાસેથી અન્ય મોટા વેપારી પાસે ખરીદી લેતા હોય છે, બરાબર. અને જો વરસાદ વધે, વરસાદની સિઝન આવે એટલે એની માંગ છે બજારની અંદર વધતી જતી હોય છે, બરાબર. હવે તમારી પાસે તમે એમ કીધું હોય કે ભાઈ સામાન્ય રીતે એની પ્રવૃત્તિ છે એ તમારે ઉનાળાની અંદર કરવી પડે, ખરીદી કરવી પડે. તો ઉનાળામાં જ્યારે ખરીદી કરો ત્યારે તમારી પાસે શિયાળો આવતા સુધીમાં પૂરો સ્ટોક હોય અને જે પણ માંગ આવે છે એને તમે પહોંચી વળો, બરાબર. કે તમારી જે માંગ છે નિયમિત રીતની જે માંગ આવતી એને પહોંચી વળવા માટે તમારે દિવસ નક્કી કરવા છે, બરાબર. ધારો કે 1 જાન્યુઆરી 2020ના રોજ તમે ઓર્ડર આપો છો, તમે એમ કહો છો કે મને 10 જાન્યુઆરી 2020 સુધીમાં એટલે કે 10 દિવસમાં ઓર્ડર આપ્યાના 10 દિવસની અંદર માલસામાન મળી જવો જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા તમે કરવા માગો છો તો તમારે જણાવવું પડે કે ભાઈ મેં ઓર્ડર આપ્યાના 10 દિવસની અંદર મને મહત્તમ માલસામાન મળી જવો જોઈએ, બરાબર. પછી તમે ઓર્ડર આપો અને મહિના પછી માલસામાન મળે તો કોઈનો અર્થ નથી, બરાબર. ફરજિયાત પ્રમાણે જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદવા હોય તો ખરીદવાનો ઓર્ડર આપતા હોય ત્યારે વેપારી દ્વારા કહેવામાં આવે કે તમે ઓર્ડર આપ્યા પછી 5 દિવસમાં કે 10 દિવસમાં તમારા ઓર્ડર પ્રમાણે માલસામાન છે એ તમારા સરનામું મોકલી આપવામાં આવશે, તો એ જણાવવાનું છે. તો વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે. તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે પૂછવું જોઈએ. કહેવાનું કે હું ઓર્ડર આપું એના 10 કે 15 દિવસની અંદર તે જે તમારી અનુકૂળતા હોય પ્રમાણે તમારો ઓર્ડર જે છે એ ઓર્ડર મુજબનો માલસામાન છે એ તમારા સરનામે પહોંચતો થઈ જાય. આવી વ્યવસ્થા પણ તમારે પૂછપરછના પત્રોમાં લખવાની છે. આગળ ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જરૂરી છે, બરાબર. ઘણા બધા પ્રકારની વસ્તુ હોય છે કે જે વસ્તુઓ એક નિશ્ચિત પ્રકારના પેકિંગમાં મેળવવા માંગતા હોય, બરાબર. જેમ કે સામાન્ય સ્વરૂપે જોઈએ તો કઠોળ છે, અનાજ છે, બરાબર. ચા ખાંડ જેવી વસ્તુઓ છે એમાં અલગ અલગ પ્રકારના પેકિંગ હોય, બરાબર. 100 ગ્રામનું પેકિંગ હોય છે, 250 ગ્રામનું, 300 ગ્રામનું, 500 ગ્રામનું, 1 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો, બરાબર. જે પ્રકારના પેકિંગ તમારે કરવાની ઈચ્છા હોય એ તમારા વેપારીને કે ઉત્પાદકને કહેવાનું કે હું તમારી પાસે જથ્થાબંધ ખાંડ ખરીદવા માગું છું તો 20 કિલોના પેકિંગની અંદર મારે ખાંડનો જથ્થો છે એ ખરીદવો છે તમારી પાસે, બરાબર. અથવા ઘઉં છે, ચોખા છે, એ જે પણ પ્રકારના પેકિંગમાં તમે ખરીદવા માંગતા હો એ તમારે જણાવવાનું છે. અને એમાં લાગતો જે ખર્ચ છે એક્સ્ટ્રા એ જો વેપારી દ્વારા આપવામાં આવતો હોય તો એ પણ ચૂકવવાનો છે, ઉત્પાદક દ્વારા વેપારી દ્વારા તો એ પણ ચૂકવી આપવાનો છે. એ અંગે પણ સ્પષ્ટતા આપણે આ જ પત્રમાં કરવાની છે.
એના પછી 11માં પત્રના અંત ભાગમાં વેચાણકર્તાએ ખાતરી આપો કે તેમના ભાવતાલ અને શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. બરાબર. હવે જે વેચાણકર્તા જે છે એને આપણે ખાતરી આપવાની છે કે જો તમારી વસ્તુની ગુણવત્તા સારી હશે, એનો માલ સામાન સારો હશે અને જે અન્ય કોઈ શરતો વ્યાપારને લગતી હોય એ જો યોગ્ય હશે અને અમને અનુકૂળ આવશે તો અમે તમને ખૂબ મોટા પ્રમાણની અંદર, ખૂબ મોટા જથ્થાની અંદર અમે તમને ઓર્ડર આપીશું. બરાબર. અને ઓર્ડર પાછા નિયમિત આપીશું. બરાબર. એટલે એ પ્રમાણે તમારે માહિતી લખવાની છે. અને છેલ્લે 12મા મુદ્દામાં માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલસામાન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. બરાબર. જે પ્રકારનો માલસામાન તમારે ખરીદવાનો છે એ તમારી જરૂરિયાત પ્રમાણે ક્યારે તમારે જોઈએ છે, ક્યારે પૂછપરછ કરવાની છે, એના પછી ક્યારે ઓર્ડર આપવાનો છે અને ક્યારે વસ્તુ મેળવવાની છે, એનો સમયગાળો યોગ્ય વિચારીને આપણે લખવાનું છે. હવે આ તમામે તમામ જે 12 મુદ્દાઓ છે એ આપણે જ્યારે પ્રથમ પત્ર લખીશું, પૂછપરછનો જે પત્ર છે આના પછીનો પ્રશ્ન જે આવશે એની અંદર આપણે એની ચર્ચા કરીશું. આ પત્ર જ્યારે લખવાનું થશે ત્યારે આપણે આ 12 પ્રકારની વિગતો જે છે એ 12 પ્રકારની વિગતોનો ત્યાં સમાવેશ કરીશું. બરાબર. પૂછપરછના પત્રો લખતી વખતે આપણે આ 12 વિગતોનું વિશેષ સ્વરૂપે ધ્યાન રાખશું. બરાબર. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. આ પ્રશ્નને આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી લખીશું. પહેલાં તો પૂછપરછના પત્રનો અર્થ અને ત્યાર પછી પૂછપરછના પત્રોમાં લખવામાં આવતા જે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે એનો આપણે ઉલ્લેખ કરવાનો છે. બરાબર. તો બંને પ્રશ્નો જે ઉપરનો અને નીચેનો બંને પ્રશ્નો છે એ વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ. અસ્તુ.